to Amazing Talk Show. Yes, Amazing Business Women's Entrepreneur બિઝનેસ એવોર્ડમાં ઓપન ગુજરાત પાવરફુલ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેનર એવોર્ડ સિઝન 3 જે થવા જઈ રહ્યો છે જૂન મહિનામાં, એમાં આપણી સાથે અર્પિતાબેન ત્રિવેદી જે એક્સપ્લોર વિથ અર્પિતા, યસ એક્સપ્લોર વિથ અર્પિતા એટલે તમને અલગ અલગ જગ્યાની નજરાણું, તમને અલગ અલગ જગ્યાને એક્સપ્લોર કરાવે છે. એમનું આજે સ્વાગત છે અને એ સિઝન 3માં સિલેક્ટ થયા છે. સો આજે આપણે અર્પિતાબેન ત્રિવેદી સાથે એમના એક્સપ્લોર વિથ અર્પિતાની જર્ની વિશે જાણીશું. સો વેલકમ અર્પિતાબેન ત્રિવેદી. Thank you, Falguni Ben, for inviting me in your show. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. એન્ડ અર્પિતાબેન, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમે ઓપન ગુજરાત પાવરફુલ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેનર એવોર્ડ સિઝન 3માં સિલેક્ટ થયા છો. એન્ડ આઈ એમ રિયલી વેરી પ્રાઉડ કે તમે અલગ અલગ જગ્યાએ લોકોને એક્સપ્લોર કરાવો છો. સાચી વાત સો છે. આ જે જર્ની છે એ તમારી કેવી રીતે ચાલુ કરી એના વિશે થોડું તમે અમને જણાવશો? આ જર્ની મારી મેઇન સ્ટાર્ટ થઈ હતી 10 વર્ષ પહેલાં. હું બેઝિકલી મારા પાસ્ટમાં જોઉં તો હું એક ટીચર છું. 20 વર્ષથી મારા પોતાના ઓન એટી એકેડેમીના બેનર નીચે મારા ક્લાસીસ હું ચલાવું છું. અને એ બેનરમાં મારી પાસે વર્ષના 100 થી 150 સ્ટુડન્ટ ભણતા. હવે એ લોકોને એકલા ફરવાનો, એકલા ક્યાંય જવાનો કોન્ફિડન્સ નહોતો, એ મને લાગ્યું. એ લોકોને નેચરની કોઈ સમજણ નહોતી. એટલે પહેલાં નાના કેમ્પ મેં શરૂ કર્યા કે એ લોકોને હું લઈ જાઉં છું. પછી નાના કેમ્પમાં જ્યારે એ લોકોની સાથે ગઈ ત્યારે મને વધારે મજા આવી. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે બાળકોને બી મજા આવવા માંડી, મને પણ મજા આવવા માંડી. અને અમે લોકોએ સ્ટાર્ટ કર્યું કે ભાઈ, અને નામ પણ આપ્યું કે એક્સપ્લોર વિથ અર્પિતા, મારી સાથે આવો ને તમે ફરો અને મજા કરો. બાળકોનો ભય દૂર કરવા માટે એઝ અ ટીચર એમને જે જજમેન્ટ કર્યું કે બાળકોને ભયની સાથે સાથે એમને નેચરનું પણ નોલેજ નથી. પેરેન્ટ સાથે જાય છે ત્યારે ખાલી એ લોકો હોટલ લક્ઝુરિયસ રૂમમાં જ રહે છે. એ લોકો નથી ટ્રેકિંગ કરતા, નથી નેચર જોતા, નથી સ્ટાર ગેઝિંગ કરતા, કશું જ નથી કરતા. એમને ખાલી બસ રૂમ, ખાવાનું અને ફરવાનું જ હોય છે. જ્યારે અમારી સાથે એમને જોડીને અમે લોકો એમને બધું સમજાવીએ છીએ કે આ શેનું ઝાડ છે, આ કઈ નદી છે, આ કયો સ્ટેટ છે, શું છે, કેમ આનું મહત્વ શું છે આ જગ્યાનું, એ બધું અમે લોકો નોલેજ સાથે લોકોને ફેરવીએ. ઓકે, એટલે એક્સપ્લોરમાં તમે જે જગ્યાએ ફરવા લઈ જાઓ છો એ જગ્યાનું નોલેજ પણ એ લોકોને આપો છો, રાઈટ? સો ખાલી બાળકોનું જ આવે છે તમારી સાથે ટ્રેકિંગ ઉપર કે એક્સપ્લોર વિથ અર્પિતા સાથે જોડાય છે કે પછી હવે તો મને લાગે છે કે મહિલાઓ પણ આપણે ધીરે ધીરે એકલા પહેલા બાળકોને કરતા હતા. પછી અમને થયું કે ના, અમને મમ્મીઓને પણ થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો કે અમને પણ લઈ જાઓ. એટલે હવે આપણે છેલ્લા ઘણા 2-4 વર્ષથી તો પેરેન્ટ્સ એટલે નોટ ફાધર, પણ બાળકની મમ્મીને પણ આપણે અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. અને મોમ એન્ડ કિડ્સ, હા, ઓનલી વુમન્સ ગ્રુપ પણ રાખ્યું છે, ઓનલી કિડ્સ પણ રાખ્યા છે, વિથ મોમ વાળું પણ ગ્રુપ છે. એવા ઘણા બધા આપણે અલગ અલગ જગ્યા પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ કે આ જગ્યા ખાલી કિડ્સ માટે છે, કે આ જગ્યા પેરેન્ટ્સ સાથે છે, કે કઈ રીતે આપણે એમને લઈ જવા. રાઈટ. ઘણી વખતે બાળકોને એકલા એક્સપ્લોર કરવું હોય, એમની અંદરનો ભય દૂર કરવો હોય, કાં તો પછી પેરેન્ટ્સ છે કે મમ્મીઓ ઘણી બધી જવાબદારી, જેમ ઘરની જવાબદારી, બાળકોની જવાબદારીથી એક્ઝોસ્ટ થઈ ગયા હોય. સો આફ્ટર ડેટ એમને એવું થાય કે ચલો હવે સોલો ટ્રીપમાં જવું. એક્ઝેક્ટલી, રાઈટ. મહિલાઓ પણ એટલે મમ્મીઓ પણ બહુ જ મજા કરે છે અમારી સાથે. એ લોકો પણ ઘણું એક્સપ્લોર કરે છે. ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ એવું હોય કે એ લોકો પહેલાં નથી કરી હોતી, પણ અમે લોકો થોડું થોડું એન્કરેજ કરીને એ લોકોને એડવેન્ચર એક્ટિવિટી માટે પણ એન્કરેજ કરીએ છીએ કે તમે કરો. હવે તમે ક્યારે પણ કોઈક આવી એક્ટિવિટી કરો છો તો ઇટ મીન્સ કે તમારો થોડો ભય દૂર થાય છે, તમને કોન્ફિડન્સ વધે છે. યસ. અને આવી રીતે એક્સપ્લોર વિથ અર્પિતાની સાથે જ્યારે લોકો જોડાય છે ત્યારે ઘણા બધા તમને હર્ડલ્સ, પ્રોબ્લેમ્સ ને બધું ઘણું આવ્યું હશે. અને એમાં સૌથી વધારે એવું કહેવાય કે ચેલેન્જિંગ ટ્રીપ, હા, એ કઈ હતી તમારી? જો અમે લોકો જ્યારે ફરતા હોય, તમે ફરવા જાઓ ત્યારે તમને ખ્યાલ જ છે કે ક્યાંક ક્યાંક હર્ડલ્સ તો આવતા જ હોય. અમારે પણ ઘણીવાર ફેસ કરવા પડે છે, પણ અમે હર્ડલ અમને થોડા એક્સપેક્ટેડ હોય. ધારો કે બહુ જ માઉન્ટેન રિજન છે, તમને ખબર છે કે ત્યાં લેહ લદ્દાખ ગયા તો ઓક્સિજનનું કંઈક પ્રોબ્લેમ થશે, ફલાણું છે, ઢીકણું છે, કંઈક ના કંઈક ઇસ્યુ થતા હોય, તો અમે એનો બેકઅપ બી પ્લાન લઈને જ સાથે ચાલતા હોઈએ. એટલે ઇનકેસ અમારા એ પ્લાનમાં કંઈક હર્ડલ્સ આવ્યા છે તો અમારો ઇન્સ્ટન્ટ અમારો બી પ્લાન રેડી હોય. એટલે જેથી કરીને અમે થોડુંક ભોગવી લઈએ, પણ અમારી સાથે આવવાવાળાને અમે લોકો ક્યારેક પ્રોબ્લેમ પડે એવું થવા દેતા નથી. અને મેમોરેબલ ટ્રીપ લાસ્ટ ટાઈમ લેહ લદ્દાખની કહી શકાય કે મોસ્ટ મેમોરેબલ ટ્રીપ હતી મારી. બિકોઝ કે એ વખતે તમને ખબર છે આપણા ઓપરેશન સિંદૂર, પહલગામ અટેક એક્ઝેક્ટ એ જ ડેટમાં થયું હતું જ્યારે અમે લોકો એના 1 વીક પછી અમારી ટ્રેન હતી. અને ઘણું બધું અમને એ વખતે એવું કે ના જશો, પણ અમે લોકો, અમારી જે આર્મી છે, લેડીઝ આર્મી, વુમન સ્પેશિયલ ટ્રીપ હતી, એ આર્મી બહુ સ્ટ્રોંગ છે મારી, તો કે ના જવું તો છે જ મેમ. ઓકે. સો
સો તમારી સાથે જોડાઈને મોમ્સ અને લેડીઝ મર્દાની થઈ મરદાની થઈ ગઈ રાઈટ યસ ઓકે સો આવી રીતે બી ગયા હશો તો એમાં તમને ઘણું બધું પ્રોટેક્શન્સ પણ મળ્યું હશે પ્રોટેક્શન અમને આર્મી પ્રોટેક્શન મળ્યું હતું સ્પેશિયલી અમને છેક સુધી આર્મીવાળા છેક શ્રીનગરના જમ્મુના સ્ટેશન સુધી એ લોકોએ અમારી સાથે રહીને અમને પ્રોટેક્શન આપ્યું હતું ઇવન ત્યાંના મીડિયામાં પણ એ લોકોએ અમારા ન્યૂઝ ત્યાંના મીડિયામાં ટીવીમાં પણ અમારા ન્યૂઝ પેપરમાં પણ અમારા બધાના 1 to 1 એ લોકોએ ઇન્ટરવ્યૂઝ લીધા હતા કે ભાઈ તમે આવો અમે તમને સાચવીશું તમે આવો અમે સાચવીએ છીએ તમને સો તમારી અંદર જે ભય છે કે તમે એકલા પરિવાર વગર એકલા કેવી રીતે બહાર જઈ શકો છો અને તમારે કોઈ ટ્રેકિંગનો કે કોઈ પણ એડવેન્ચર કરવો છે કે તમે નેચર લવર્સ છો અને તમારે એવું છે કે ભાઈ તમારી અંદરનો ભય દૂર કરવો છે કે તમારે કોઈ ન્યૂ ફેમિલી ગ્રુપ ફ્રેન્ડ્સ ગ્રુપ બનાવવું છે તો તમે ડેફિનેટલી એક્સપ્લોર વિથ અર્પિતા સાથે જોડાઈ શકો છો અને અર્પિતાબેનનો 10 વર્ષનો અનુભવ છે ઇવન હું પણ એમની સાથે ગયેલી છું અર્પિતાબેન સાથે તમને બહુ જ ફેમિલી ફ્રેન્ડલી એકદમ ફિલિંગ્સ આવે છે અને એક્સપ્લોર વિથ અર્પિતા ઇન્સ્ટા પેજ છે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે એ પોતે બી એક મર્દાની લેડી છે કે એમને નાનું મોટું કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ એ મોટો પ્રોબ્લેમ હોય ને તો પણ એને કેવી રીતે નાનો કરી દેવો તમે મને સારી રીતે ઓળખો જ છો એટલે તમે મારા વિશે કદાચ કહી જ શકો છો રાઈટ કારણ કે અત્યારે બી રિસન્ટ એમનો એક્સિડન્ટ થયો ઇવન અમારો થયો પણ તેમ છતાં પણ એ બહુ જ હિંમતથી અને બહુ જ ધગસથી એને ક્યોર કરી રહ્યા છે વિધાઉટ ઓપરેશન અને એ પણ એક એમના માટે અને લોકો માટે ચેલેન્જ છે કે દરેક વસ્તુનું સોલ્યુશન્સ ઓપરેશન નથી હોતું અને બીજું કે અર્પિતાબેન નોટ ઓનલી ઇન્ડિયાની બહાર પણ ઇન્ડિયાની બહાર પણ આપણે એ કલ્ચરલ ટ્રીપ લઈ જઈએ છીએ ટ્રેકિંગ કે એડવેન્ચર ટૂર નથી હોતી Okay. ઇન્ડિયાની બહારની જેટલી પણ ટૂર છે એ કલ્ચરલ ટ્રીપ છે કલ્ચરલ ટ્રીપ મીન્સ કે આપણને ઇન્વિટેશન મળે છે આપણે ગરબા રિપ્રેઝન્ટ કરીએ સિંગિંગ કરીએ સોલો કરીએ કે ડ્યુએટ કરીએ એ બધાને ભેગું જેને જે પોતાની કેપેસિટી હોય એ પ્રમાણે અમે એમની કેપેબિલિટી જોઈ અને આપણે રેડી કરીને આઉટ ઓફ કન્ટ્રી પણ એ લોકોને લઈ જઈએ છીએ એનું સર્ટિફિકેટ આપણું બી સર્ટિફિકેટ આવતું હોય છે અને ઇવન અધર ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ તમને મળતું હોય છે સો તમારે એક્સપ્લોર કરવું છે નોટ ઓનલી ફોર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રીપ એન્ડ નવા ફેમિલી સાથે નવા ફ્રેન્ડ્સ સાથે જોડાવવું છે અને મી ટાઈમ સ્પેન્ડ કરવો છે Exactly. તો તમે ડેફિનેટલી એક્સપ્લોર વિથ અર્પિતા સાથે જોડાઓ અને આઈ એમ ડેમ શ્યોર કે તમને લોકોને ખૂબ જ મજા આવશે એમ આઈ રાઈટ યુ આર રાઈટ અને મારી સાથે મેઇન જો નેચર લવર છો એનિમલ લવર છો નેચર તમારે થોડી લક્ઝુરિયસ સાઈડમાં મૂકીને તમારે પ્યોર નેચર લવર છો અને નેચર સાથે કનેક્ટ થવું છે તો ડેફિનેટલી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો યા એટલે ભયને દૂર કરવા અને મર્દાની એક એટીટ્યૂડ સાથે તમારે જો જીવન જીવવું હોય તો તમે અર્પિતાબેનને શ્યોર કોન્ટેક્ટ કરજો તમને અને તમારા બાળકની અંદરના ભયને દૂર કરી અને તમને ખૂબ જ અલગ અલગ જગ્યાએ એક્સપ્લોર કરાવશે એક્ઝેક્ટલી રાઈટ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ